હારું રાતના 8 વાગ્યા ગોદામ બંધ કરી. અરે હવાની મારી ઠેલી જી છે શેઠને મારે હું જવાબ આલો. હારું અરવિંદભાઈને ફોન કર્યો છે પણ હજુ જવાબ આવ્યો નથી. હા મને અરવિંદભાઈ પર ફોન કરવા દો. હેલો. હા બોલો અરવિંદભાઈ. હવ તમે હજુ કેમ આવ્યા નથી? હા આવું જ રહ્યો. હવે મારે અર્જન્ટ કામ હતું ને એ કાન રોકાઈ ગયો તો સુરેશભાઈ હવે વાત સાચી મારો ગોદામ બંધ થઈ ગયો ટાઈમ થઈ ગયો છે. હા હા પહોંચે ભેગો સામે છો. હા તો જલ્દી આવો તમે. હા મને થોડી વાર બેહવા દો. હાય હે અરવિંદભાઈ મળ્યા આ બધું. હા અરવિંદભાઈ આયા હવે મને બતાવો દો. બોલો શું પ્રોબ્લેમ છે તમારે? પ્રોબ્લેમ તો અરવિંદભાઈ ઘણો થયો. તો એમ હવે તમને વાત શું કરું એ તો હું તમને જ કરું છું. આપણા સંબંધ છે આપણા એટલે આપણે બગાડવા નહીં માંગતા. હા બોલો જે હોય તમે તો બિંદાસ એટલે હવે તમે માણસ ના મોકલ્યો હતો ને એની અંગાત અરવિંદભાઈ મારા હરખાઈ આવી નથી. એના પછી એક માણસ આવ્યો તો એના માલ બતાવવા માટે ગોદામમાં લઈ ગયો હતો. એના પછી અંદર જ્યો પણ ભાવ તાલ કર્યો. ભાવ કરીને બહાર આવ્યો એના પછી થેલી મારી ગાયબ થઈ ગઈ. એના પછી કયો વ્યક્તિ આવ્યો તો? એના પછી એક ટેણીઓ આવ્યો હતો. તેની તો સુરેશભાઈ મેં નતો મેકલ્યો પણ કદાચ મેં જે માનવી મેકલ્યો એ વ્યક્તિને હું પૂછી જોઈશ. એ વ્યક્તિ પાંચ જાય અને તમારી ઠેલિયાનું જે હશે એને પૂછીશ. કદાચ એને પાંચ ઠેલીઓ હશે એના પાસે ઠેલી અપાઈ દઈશ. અત્યારે તમારા ઘરે તમે જો હું એ જે વ્યક્તિ હોય એના ઘરે જઈને પૂછી જોઈશ. પૂછી જોજો. હા હા પૂછી આવજો. મને જવાબ આપજો તમે તારે. હા જો શાંતિ છો આવજો. એટલે જે વ્યક્તિ હતો એ જ વ્યક્તિ. ઓ અરવિંદભાઈ વાર વાર વાર. હા બોલો શું થયું સુરેશભાઈ? અરવિંદભાઈ આમાં તમને બતાવું. હા હા બોલો. જો સવારે જે વ્યક્તિ હતો એ જ વ્યક્તિ છે. હા પણ સુરેશભાઈ આ વ્યક્તિ તો કોઈક અજાનો હું ઓળખતો નહીં ને. અને આપણે એને સવારે જે મેં પકડો તો એ જ માણસ છે. હા તે હેડો એને આપણે જાવડે રહીને પકડીએ તા ને. સારું હેડો. સવારે તું જતો ને આમ જોવાતો તો આરો જતો અરવિંદભાઈ જુઓ. સુરેશભાઈ આ નવો વ્યક્તિ હા એનો. હા તે સવારે આરો વ્યક્તિ હતો. શાંતિ રાખ ને શાંતિ રાખ. માર નહીં પડે એટલે આટલો ફાટેલો. પણ મેં શું કર્યું તમારી ઠેલીઓ બેલીઓ કોઈ મેં નહીં. થેલે ચા મેલી બોલ. કઈ ઠેલી? હવે તું મારી ઠેલી લઈ ગયો તો સવારે તું નતું. એ તું ખબર જતો નહીં. નહીં. એ તો હું તો ઠેલી જોવા આવ્યો તો મારી આમ ઠેલી લાવો જોતી હતી એટલે. સુરેશભાઈ તમે રહેવા દો એમની માને. સાચું પણ મેં નહીં લીધી. બોલ કે મારે મેં નહીં લીધી પણ તમારી બોલ સાચું બોલ. સાચું સાચું કહું. હા બોલ બોલો લાઈનમાં આવી ગયું ને. ઓકે. સોરી હું તમને સાચી હકીકત કહું. ઉભા રહો. બોલે સવાર તું હતો. છોડ દો ભાઈ. તો હારું સુરેશભાઈ
આને છોડતા નહીં, આને પકડી રાખજો. હું વિજયભાઈ ભા જઈને અને આરી વાતનો ખુલાસો કરીને આવું. વિજયભાઈ હું બોલે હું નહીં હા, મને તો છોડ દો. તમે જો. એ વિજયભાઈ ને તો આવો નતા તારે વિજયભાઈને શું કરવું? હલો વિજયભાઈ. હા આવો હરીભાઈ આવો બેહો. કેમ છો મજામાં? હા મજામાં. હા લ્યો. આવો ખાતી છે મતારે આવવું પડ્યું. હા કામથી ના આવ્યો થોડું. શું કામ છે ને આપવું પડ્યું અત્યારે? તમારે જે બારદન નું તમે કીધું તો એ મેર પડ્યો કે નહીં? બારદાનો તો મારા હરીભાઈ મેન નતો ખાધે યાર. અને તમે મેકલો તો એ વ્યક્તિ કરે હરખાઈ નથી આવી, પણ આપણે બીજે છે થેલ્યું યાર થોડી મળી ગઈ હતી. બીજે છે ને લાયા તો જે મેકલે એ છે ને તમે ના લાયા ઠેલી? ના ત્યાંથી તો નહીં લાવ્યા યાર, તો બહુ ભાવ કરતા હતા એટલે મને ત્યાંથી નહીં લાવ્યા યાર. તો વિજયભાઈ હું એ કારણ થી ને જ આવ્યો ક્યાં કારણે આવ્યું ભાઈ? કે જે તમારું મેં મેકલ્યો હતો ને હમ. એ સુરેશભાઈ ની દુકાને છે ને થેલીઓ ચોરાની હ. તો અરવિંદભાઈ હું તમને ચોર લાગુ છું યાર? ના ના નહીં યાર એવું ના હું નથી. ચોર લાગુ છું તમને યાર? એમ તમારું ના ના તમારી સંખ્યા એવી જ લાગે છે, તમે જ તમે અમારી ઘરે આવ્યા એમ. મારી વાત તો સાંભળો. એવી રીતનું કઈ નથી આવ્યો. હા. હું તમને એમ કેવા આવ્યો કે તમે જ્યાં એના પાસે કોઈ વ્યક્તિ તમારી હંગાત નો હતો. ના ભાઈ હું કોઈને ઓળખતો જ નથી ને યાર. હું તમારી કન આવ્યો તો પછી તો એના પાસે કોઈની કન નથી ગયો. હારું તો તમારું કામ પૂરું થઈ ગયું ને? ઓહો કેટલાની બાજરી થી? બાજી તો ગનમાં નાખીને આવ્યા, હજુ હિસાબ આવ્યો નથી. હિસાબ નથી આવ્યો ને? ના હારું ચાલો હું જઉં તાને. સારું ચાલો. હારું જો હો હા. વિજયભાઈ. હા હારું વિજયભાઈ માનતા નહીં. હલો સુરેશભાઈ. હા એ તો માનતો નહીં. તો આપણે એક કામ કરીએ અરવિંદભાઈ, હા આપણે આ વ્યક્તિ છે ને એમને જોડે જ લઈને જઈએ તો. હા તો પોલ ફોડે હાડો. હા તો એ આપણે એ વાત મને કરીએ. શું- પોલ મારે ફોડે જવું ને હોય. તમારે જે પૈસા થતો હેલા એના ઠેલી પાસે હા હાલો. તો બરાબર. શાંતિ રાખ. હા તો પેલા ના લઈને આવે છે. હા આ તો પોળો ફૂટવા ના હારો નાને ક્યાંય ના થઈ ગયો હો. મને છોડો, મારે જાવું હો બસ. બોલે. કોઈ નહીં. બરા ઓ વિજયભાઈ વિજયભાઈ. બરાબર. આવો આવો તમે હાચા અલા, હતા. મારી આમ તો પાછા લગે બોલતા બોલતા તો તમે ઉડ્યા તા કે હું નહીં ચોરી કરતો નહીં કરતો. આ તની ન લાયો આ શું કે સાંભળો. મને છોડો. એ, બોલે. આ તો આ હું ઓળખતો જ નથી ને યાર આને. આ શું બોલે છે? આને ઓળખતો જ નથી ને અને હું યાર. મને 200 રૂપિયા આલ્યા હતા. તમારી સાચી કહાની કીધી. 200 રૂપિયા આલ્યા. આ બધી વાત તમે બની તમારી પાસે. તમે ચીજ વાતમાં આવી ગયા ને. હારું લોચામાં આવી ગયો લા હું તો. આમને મને 200 રૂપિયા આલ્યા, હવે મને છોડ દો. બોલે. સાચું માનો કે નહીં કે તમે ચોરી કરી હતી? હા બોલો. બોલાય. ના પાડતો તો નહીં બોલવાનું. ના પાડતો. ઓ ખાંજી ખાંજી વાતો કરે આમ હા. મારો જો. વિજયભાઈ તો અમારી વાત તમારે તો બોલો. આમ નતા ગણે યાર. તમે આવી રીતનું કરો આ ના ચાલે. અલ્યા યાર પણ હવે આ ફાયદાની વાત કરાવતો તો યાર. એટલે મારી વાત સાંભળો. આ જે ચોર હે ને એ ચોર ને તો અમે સજા મેકલી દો. પણ તમારે જે ધણીના જે પૈસા હા એ આપી દો. અને, આ રો પાવ, આ. સુરેશભાઈ આ તો હા. એમને છોડો. તમારા પૈસા કેટલા થાય તમારા ઠેલિયાના? મારા 5000 રૂપિયા થાય છે. 150 ઠેલી હતી. 150 ઠેલિયાના 5000 રૂપિયા થાય ને? 5000. 5000 રૂપિયા આપી દો. કેમ લાવું યાર? પૈસા જ નથી. એ તો આપવા પર તમે લઈ જઈ હા ને બાજરી પડાય. બાજરીના પૈસા આયા હશે ને? બાજરીના પૈસા જ આ હિસાબ જ નહીં યાર. તો પછી તાન સુરેશભાઈ એમ કરો. તમને કલાકનું બનશે ને? તમે તો નહોતું આપી દો ને. મારે ઘરે પડ્યા પૈસા. આપો ને હું તમને આપી દઈશ પછી યાર આપી દો ને. હારે તો સુરેશભાઈ તમારા પૈસા જે આના હે ને એ હું તમારે ઘરે આપી દઉં. ઘરે મારે હંગા તેડો એ તો એની પાસે હું પૈસા લઈ લઈશ. રહ્યો આ જવાબદારી તમારી. જવાબદારી મારી. આજ હું આ સુધી આવું કરતા ને હું કરું વિજયભાઈ? આ તમે સંમતિ હો ને? અને મારી વાત સાંભળો અરવિંદભાઈ, આ વાત કોઈને કહેતા નહીં યાર. બરાબર? આ વાત કોઈને કહેતા નહીં યાર. ના, તમારી- મારી ઇજ્જત જશે યાર. અને તમને ખબર છે યાર આપણે કોઈ દિવસ આવું કરતા નથી, પણ હું કોકના વિશ્વાસ આવી જતું યાર. અને મને આવી ખબર નથી કે આવું થવાનું હતું યાર. હવે વિજયભાઈ મને ખબર તમે કોઈ દાડો આવું કર્યો નથી. એટલે હું તમારા આટલી સાક્ષી તમારે પૈસા ભરવા ચમ તૈયાર થયો. તમે સીધા માની પણ તમે કોકની વાડે ચડ્યા યાર. પણ કોઈની વાડે આ ચડે ને આવું કરતા નહીં. પણ આવું ખબર નથી યાર મને. હા, સારું તો. સારું હવે નહીં કરું યાર. સારું, આજે અને આટલા તમે- આપી દેજો, હું તમને આપી દઈશ. બાજરી મારી આટલી ગનમાં હિસાબ આવી જાય ને એટલે હું તમને પહેલા આપી દઈશ હો. સારું હો. સુરેશભાઈ તમારા પૈસાની ચિંતા ના સારું. કરો. જવા- હું અમને ઓળખતો નથી. જવાબદારી તમારી છે. આ તમારા પર છોડી. હા
તો હેડો તમે મારા ઘરે હેડો ચા પાણી કરીને પૈસા પૈસા લઈને નીકળો. એ સારું હો. હેડો. હા, આવજો. તમે શેઠ ને તમે જવાબ એ આલો આવજો. પણ. હા હેડો. હા, કોઈ કહેતા નહીં. હા. કોઈની વાદે ચડવું નહીં અને કોઈ ફાયદાની વાત બતાવે એ વાતોમાં આવવાનું નહીં, કારણ કે મારા ઉપર જે કિસ્સો બને એ તમારા ઉપર થાય નહીં. એટલે તમને બધાને કહી દઉં છું, અગાઉથી તમને કહું છું, ચેતવણી આપું છું. અમારો વિડીયો ગમ્યો હોય તો સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય અને અમારા માતાજી. વિજયભાઈને ફૂલ સપોર્ટ આપજો.